તો મિત્રો, ગુજરાતમાં ગઈકાલથી શરૂ થયેલા તોફાની માવઠાએ વાવાઝોડા અને ગાજવીજ સાથે ગુજરાતમાં કહેર મચાવી દીધો છે. ને હજુ પણ આવતીકાલ સવાર સુધીમાં આજે 6 મેએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે બપોરથી જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ સહિતના ગુજરાતના દરેક ખૂણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો, જેમાં રાજ્યમાં કુલ 168 તાલુકામાં વરસાદ નોંધાવા પામ્યો છે. છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જોઈ શકાય કઈ રીતે રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ વાદળો જોવા મળ્યા હતા અને થંડરસ્ટોર્મ જોવા મળ્યા હતા. અમુક જિલ્લાઓને બાદ કરતાં તમામ સ્થળે હળવું, મધ્યમ અને ભારે માવઠું નોંધાયું છે. સેટેલાઇટ પિક્ચર ઉપર વીજળીના જે વિસ્તારો હતા તે અત્યારે તમે જોઈ રહ્યા છો. ગઈકાલના ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજળીનું પ્રમાણ જોવા મળ્યું હતું. અને હવે આજની વાત કરીએ તો 500 HP ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે સર્ક્યુલેશન હતું તે હજુ પણ રાજસ્થાનના વિસ્તારો ઉપર સક્રિય છે અને આગામી 2 દિવસ હજુ પણ આ વિસ્તારો ઉપર જ સક્રિય રહે, જેની અસર ગુજરાત ઉપર થશે. આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સરફેસ લેવલ ઉપર 7 મેની સવાર સુધીનો પવનનો ચાર્ટ જોઈએ તો મોટા પ્રમાણમાં અસ્થિરતા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે, જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ અસ્થિરતા આજે સાંજે વધી જશે અને રાતથી અને આવતીકાલથી વધુ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. 850 HP લેવલ ઉપર પવનનો ચાર્જ જોઈએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને તેને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી જોવા મળી રહ્યું છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગતિથી 850 HP ઉપર પવન ફૂંકાઈ રહ્યો છે, તેમજ અસ્થિરતા પણ જોવા મળે છે. 700 HP એટલે કે મિડ લેવલ ઉપર વાત કરીએ તો અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હવે મજબૂત થઈ ગયું છે, જે રાજસ્થાન, દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ રહ્યું છે અને આગામી 24 કલાક હજુ પણ આ વિસ્તારો ઉપર સ્થિર રહેશે, જેની અસર ગુજરાત ઉપર થશે. હવે આજે 6 મે અને આવતીકાલે 7 મેની સવાર સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો આજે ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓમાં છાંટછૂટથી લઈ હળવું, મધ્યમ અને ક્યાંક ભારે માવઠું નોંધાય તેવી શક્યતાઓ છે. જ્યાં થંડરસ્ટોર્મ બનશે, ગાજવીજ થશે, ત્યાં વધુ વરસાદની અને ભારે માવઠાની શક્યતાઓ રહેશે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારો, મહેસાણા, પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ આજુબાજુના વિસ્તારો, દાહોદ સુધીના વિસ્તારો, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો, તાપી, નર્મદા, સુરત જિલ્લો, વલસાડના કાંઠા વિસ્તારો, સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ જિલ્લાના વિસ્તારો, અમરેલી જિલ્લો, આ વિસ્તારોમાં આવતીકાલ સવાર સુધીમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે ગાજવીજ સાથે ભારે માવઠું અમુક વિસ્તારોમાં થાય અને ઘણા સ્થળે 1 ઇંચ આસપાસ, તેમજ અમુક સ્થળે જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય ત્યાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે. ગુજરાતના આ સિવાયના જે જણાવ્યા તે સિવાયના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે મધ્યમથી ભારે માવઠું નોંધાઈ શકે. થંડરસ્ટોર્મ આધારિત વરસાદ હોય જેના સ્થળો ફિક્સ નથી હોતા તેમાં ફેરફારો થતા રહે છે, પરંતુ જે વિસ્તારો જણાવ્યા તેમાં ખાસ સાવચેતી રાખવી. વીજળી પડવાની શક્યતાઓ છે, તોફાની પવન ફૂંકાવાની શક્યતાઓ છે, તો તેની પણ ખાસ સાવચેતી રાખવી. આગળ હજુ આ વરસાદનો રાઉન્ડ 10 તારીખ સુધી ચાલી શકે તેવી સંભાવનાઓ છે, તેની અપડેટ આગળ પણ આપવામાં આવશે. તો જે નવા મિત્રો હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.